અવધૂત ગુરુ મહારાજશ્રીના પૂર્ણ આશીર્વાદ છે. આજે એમનો નિર્વાણ દિનના 57 વર્ષ પૂરા થઈ 58 વર્ષમાં આજે આપણે પ્રવેશીએ છીએ. બસ એટલે કોણ શુક્ર ખબર કોઈનો રસ હોય ના હોય, લક્ષ્ય હોય. તમે બધા આજે આપણે નામસ્મરણમાં મનના વિચારો સ્થિર થતા નથી. એક મોટો ખબર નથી પડતી શું છે. ગમે તેટલું નામ સ્મરણ કરો, ગમે તેટલી યાત્રા કરો, ગમે તેટલા સંતો સાથે, ગમે તેટલી જ્યાં સુધી આવા વાતાવરણમાં બેઠા રહીએ ત્યાં સુધી આપણે એમ લાગે કે હા આપણે કેવા મહાન તપસ્વી થઈ ગયા, આપણે સાધક થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, યોગી થઈ ગયા, સાધુ થઈ ગયા, બેઠા ત્યાં સુધી. પછી એવું તે શું છે કે હું વારંવાર કહું છું, મારો ઊંડો વિષય નથી, હું હજુ પહેલાં ધોરણમાં જ છું, હજુ કેજીમાં છું. પણ શનિવાર થાય ને, દર શનિવારે સ્કૂલમાં નિહારમાં સમૂહ કવાયનો પીરિયડ આવે. માસિક કવાય તમે બધા પણ કરી હશે કેમ? પહેલેથી જ આવતું કવાય કરાટ દર શનિવાર, પછી 10 દાવ કરાવે. દરેક દાવની પાછળ દરેક દાવ બદલાય ને એટલે એમ બોલવામાં આવે. બોલો શું બોલવામાં આવે? કોને ખબર છે? દૂસરા બદલ. દૂસરા બદલ પછી બોલો 8 7 6 5 4 3 रुक जाओ जैसे समझी गया? બધા તાવ કરે આપણે જैसे એવાને હું નથી બોલ્યો. બધા બોલ્યા શું બોલ્યા? બોલી કાણ મોઢે દિયા એટલે એમ કહેવાય કે કોઈ ગમે તે કે અમે નહીં સુધરા એટલે નહીં સુધારવા. મન છે ને, મન જેવું તો કોઈ વસ્તુ છે જ નહીં. છતાંય આપણા આસપાસ આપણી વિચાર વૃત્તિનું એક વાયુ તત્વમાં એક સતત પરિભ્રમણ કરતો, સતત પરિભ્રમણ કરતો વાયુ ક્યારે સ્થિર ના રહે. વાયુ ત્યારે સ્થિર ન રહે, સતત. વાદળ છે, વાદળ તમે રોકી શકશો? બોલો, વાદળ સતત વહેતું રહેશે. તો બધાની આસપાસ આ વિચારરૂપી વાદળ સતત વહેતું છે. તમે બધા બહુ વિજ્ઞાન જ્ઞાની છો, વેદાંતનો પણ બધાએ અભ્યાસ કરેલો છે, સારું પ્રવચન પણ બધા કરો છો, એટલે હું પ્રવચન નથી કરતો. પણ આપણે એક સહેજ મળે છે કે વાતચીત ને આપણે એના ગુરુ લીલામૃત દ્વારા, એના નામસ્મરણ દ્વારા, એની લીલા દ્વારા
આપણે એના બાહ્ય સ્વરૂપને જાણીએ છીએ અને માણીએ છીએ, પણ જાણતા નથી. જાણી પણ નહીં શકાય. હું બોલું છું એ પણ એક દંભ છે, કપટ છે. કારણ કે આ એકવીસ 11/1898 સોમવારે પ્રદોષ સમય 5:45 આસપાસનો સમય ગોધરાના રામસાગર તળાવની સામે વિઠ્ઠલ મંદિરમાં એક અવતરણ, બ્રહ્મનું અવતરણ, બ્રહ્માવતરણ, અને પછી શરીર આવ્યું એટલે શરીરનું એક ધર્મ છે નામકરણ કરવું. આ ક્રમ પ્રમાણે વાત કરે છે. એટલે બીજી વાતમાં હું નથી જતો કે તમે બધા જાણો છો, જન્મથી માંડીને આપણે વારંવાર બધી ચર્ચાઓ, કથાઓને તમે બધાએ સાંભળી છે, વાંચન કર્યું છે, એટલે એમાં હું નથી પડતો. આપણે અત્યારે અવધૂત એ યુક્તિ કેવું અને બ્રહ્મનું ચિંતન એ અવતરણ કેવું હશે કે આપણે સતત નિકટ હોવા છતાં આપણે જાણી ના શકીએ. એની લીલાથી આપણને કે પાછી આમ ચાલતા હતા, આમ બેસતા હતા, ને કેટલાક નાટ્યકારો આવી રીતે એમની અદાને, એમના સ્વરૂપને આવી રીતનું બતાવ્યું. એ અવધૂતનું દર્શન કરાવે, પણ ખરેખર દર્શન નથી. એક ભાસ છે. આ પરમ તત્વને પહેચાનવું એ શબ્દ, તર્ક, બુદ્ધિ, સાહિત્ય, સારું બોલવાથી એનું લખ્યું છે ને એનું લખ્યા પછી વાંચન પછી દરેકના રેફરન્સ લેવા, આ બુકને અંદર આ કીધું છે, આ મહાપુરુષે આ કીધું છે, એના અવતરણ ટાંકીને એ પરમ તત્વને ક્યારેય પકડાતું નથી કે સમજી શકાતું નથી. એ 21/11/1898 સોમવારે પ્રદોષ સમય ગોધરા ગામમાં અવતરણ. આપણે આગળ વાત કરી હતી. એની બાળ લીલા જોઈ, એમની જીવનની અંદર કેવા કપરા પરિસ્થિતિમાંથી પસાર થઈ પણ આપણે જોયું. આટલા બધા સમર્થ જ્ઞાની પુરુષો હોવા છતાં પણ કોલેજ કાળમાં ફી ભરવાના પૈસા પણ નહીં, અને દેશને આઝાદ કરવા માટે, ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ જ્યારે આલેખ લગાવી કે યુવાનો કોલેજ છોડો, શું એ સમયે રાજાશાહી ધરાવતા એવા દીકરાઓ નહોતા, એવા યુવાનો નહોતા, અને ગાંધીજીના આલેખ સાંભળીને આ મહાપુરુષ છેલ્લું વર્ષ બાકી છે અને ગરીબ પરિસ્થિતિ હોવા છતાં ભાઈને ભણાવવાનો,
માની જિમ્મેદારી, રહેવા માટે ઘર નહીં, પહેરવા માટે કપડાં નહીં, ખાવા માટે અન્ન નહીં. જો એવી કઠિનાઈમાંથી અને છેલ્લું જ વર્ષ બાકી છે અને આપણા દેશને આઝાદ કરવા માટે MS યુનિવર્સિટીમાંથી એમણે અભ્યાસનો ત્યાગ. એમની સાથે આવા જ ગરીબ અને આવી જ બ્રહ્મ તત્વની અંદર રચી રહેનારા એક હતા પહેલા એ પૂજ્ય મોટા એમણે પહેલી જન્મ, પછી પાટોળી. આ ગરીબમાં ગરીબ બે યુવાનો આપણા દેશને આઝાદ કરવા માટે એમણે પોતાના જીવનની અંદરનું અગત્ય છેલ્લું સોપાન કે જેના કારણે કદાચ એ ડિગ્રીના આધારે નોકરી મળે ને નોકરીના કારણે પૈસા પણ મળે અને પોતાનું જીવનનું લક્ષ્ય સાધી શકાય, એની પણ પરવા કર્યા વિના ગાંધીજી સાથે અસહકારની લડતમાં પણ જોડાયા, શિક્ષક પણ બન્યા. અને એવી કેવી એમનું ચિંતન કે એવી કેવી એમની બ્રહ્મ તત્વ સાથે અનુસંધાન એવું કેવું હતું કે પોતે પત્ર મંજુષામાં લખે છે અંબાલાલ વ્યાસજી પોતાના મિત્ર, સન્નિષ્ઠ મિત્ર, કે મને ધ્યાનમાં આવું દેખાય છે. ધ્યાન આપો, કેવું દેખાય છે કે ખડખડ નદીનો પ્રવાહ વહેતો હોય, દૂર દૂર પહાડી પર્વતમાળા દેખાતી હોય, પક્ષીઓનો કલરવ દેખાતો હોય અને ઘનઘોર જંગલ દેખાતું હોય, એવું મને ધ્યાનમાં દર્શન થાય છે. શું આ દર્શન અંતિમ શ્વાસ સુધી એ સત્ય દર્શન થશે ખરું? આ 1920-21ની વાત છે. પત્ર નંબર 7 આસપાસ છેલ્લા પેરેગ્રાફ ને એ તાલાવેલી એ ચિંતનમાં એવુંથી કેવું આવ્યું કે તારીખ 4/12/1925 માગસર વદ ચોથ, લગભગ શુક્રવારે એ આ 7 ગામનું સ્મશાન, ઘનઘોર જંગલ, ત્યાં ગોધરા, ત્યાં અમદાવાદ, ત્યાં વડોદરાની યુનિવર્સિટી અને ત્યાં આવું ઘનઘોર જંગલમાં એ કોણે ખેંચ્યો એ જગ્યા તરફ? 4/12/1925 જે આવા ઘોર જંગલમાં મહાદેવની સામે જે આજે પણ પહેલી બેઠકનો લીમડો છે ત્યાં એણે પલાઠી મારી, આસન જમાયું અને ઝૂંપડી બાંધી પહેલા ખુલ્લામાં. અને એ વખતે પણ આ કાંતીશ્વર મહાદેવ એટલે નારેશ્વર મહાદેવ છે જોશો એ પણ જીર્ણ થઈ ગયું. એમાંથી ઉપરથી પાણી પડે, રાત્રે કોઈ સહારો નહીં, એક કામળો વીંટીને
એ મહાદેવના ખૂણામાં બેસી રહ્યો આખી રાત. હિંસક પ્રાણીઓનો પણ ત્યાં વાસ, મોરવીચ, સાપ, અજગર ખુલ્લા પડી જવાય ને. જે અત્યારે આપણે બધા મોજ મસ્તી કરીએ છીએ આ જગ્યા પર, એના તપસ્યાનું લોહીનું પાણી તો જુઓ. એવી કેવી ગંભોળ જગ્યામાં બેસીને એને આલેખ લગાડી અને 108 દત્ત પુરાણના પારણ કરે. કોઈ સગવડ નહીં, કોઈની પાસે માગવાનું નહીં, મંગાવવું નહીં. અને એ પણ આપણે મોદી દાદાએ લખેલું નારેશ્વરનો નામ, અને ત્યારબાદ પૂજ્યપાદ ગોવિંદ દાદાએ લખેલું રંગલીલા મૃતમાંથી આપણે એમના જીવનની આવી કઠિન તપસ્યામાંથી એની અહેતુક લીલા આપણે વાંચન દ્વારા, કથાઓ દ્વારા, અને કથાઓ કરનારા પણ એને જોઈ નથી, એ માણી નથી, એ પોતાની બુદ્ધિ ગમ્ય શૈલીમાં આપણને ભાવ વિભોગ કર્યો છે. એ શબ્દાર્થમાં આપણને ભાવાર્થ દ્વારા મળે છે. અને લક્ષણ તત્વ શું પામવું છે, અને એ સમયની અંદર એમના મિત્રોને પત્રની અંદર પણ કેટલાક પદો લખતા પોતાની મસ્તીમાં મસ્તાન. અને રંગ શબ્દ તો એમણે અવધૂત બન્યા પછી પહેલેથી રંગ એમણે પરીક્ષામાં પાસ થયા. અભિનંદન અભિનંદન કરે એમાં પણ પાછો રંગ શબ્દ મૂકેલો છે. આપણે જેને બાપજી કહીશું, અવધૂત કહીશું, નારેશ્વરનો નામ કહીશું, એ તો એક બહારના એની ઓળખ માટેનો શબ્દ છે. પણ એ બ્રહ્મ તત્વને પોતાને ખબર નથી કે હું બ્રહ્મ છું. આજે એના શરીરને બહુ જ ઓછા આવા મહાપુરુષો હોય કે ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓડી, સુખદેવને નિર્મળ કીની, દાસ કબીરને ऐसी ओढ़ी, ज्यों की त्यों धरतीनी चदरिया झीनी रहती. आ गया मुकाम असली बाबा, आ गया मुकाम असली. કે જ્યાંથી આવે ત્યાં જવું એ લોડાના ચણા છે. અને એ આવી તપસ્યા કોણ કરી શકે કે જેની નિરંકારી છે, જે બધું જ કર્મ કરતો હોવા છતાં, જે સતત પ્રવૃત્તિમાં રમતો હોવા છતાં, જે સદાય નિવૃત્તિમાં માલતો હોય, મૌને જગ નાટ્ય નિહાળે, એ મૌનમાં રહીને અરે આપણા વિચારમાં, આપણા મનમાં શું વિચાર્યો છે ને, એ પણ એક ખૂણામાં બેઠો બેઠો એનાથી એક પણ આપણી વિચાર તમે એમની માનતા કે ખબર નથી, ખબર ન છતાંય આપણા જેવા ભોગી પણ જતા હતા. એની પાસે ન માગવાનું પણ માનતા જતા હતા. એટલે બોલી ના શકે પણ વિચારને પામી શકે.
આ અવધૂતનું દર્શન છતાં એણે કીધું કે અવધૂત દેખ લો, જન્મ મરણ મિટ જાય લો, અવધૂત દેખ લો. એને ખાલી એને દ્રશ્યમાં તમે એને એની આધારે એકવાર માણી તો પણ જન્મ મરણ દૂર થઈ જશે. કેવળ દેખે ભાવને ન દેખે અવગુણ. ને આવો સમ્રાટ બાદશાહનો બાદશાહ લૈયાનો પાર નહીં અલગ નિહાળો. એ બગવાથી નથી પકડાતો, લગવાથી નથી પકડાતો. એટલે તો બધું ત્યાં અંદર બગવું અને લગવું અને બગવું બધું નકામું. તો આ સમર્થ એ હવે જરા તમે ગણતરી કરજો બોલું તે 21/11/1898 21/11 એટલે નવેમ્બરના 9 દિવસ અને 98ના 12મો ડિસેમ્બર એના 31 એટલે 31 અને 9 કેટલા દિવસ થયા? 40 દિવસ પછી 1899 થયું ને 4/12/1925 એટલે 99 અને પેલા 25 એટલે કેટલા છે? 26 વર્ષ ને 40 દિવસ લગભગ 26 વર્ષ ને 40 દિવસનો યુવાન એ નારેશ્વરમાં એણે આલેખ લગાડી. અને એવું નથી પાછું કે કોઈની પાસે દીક્ષા લીધી હોય, કોઈની પાસે કાન વિધાયા હોય ને એની પાસે વિદ્યા હોય, કોઈને દોરા ધાગા કર્યા હોય, કોઈ ગઠ્ઠી બાંધી હોય. એક 5 વર્ષની ઉંમરમાં 8 વર્ષની ઉંમરમાં માફ કરજો ઉપનયન સંસ્કાર બાદ નરસોબા વાડીમાં સ્વામી મહારાજના ખાલી દર્શન કરતા જે દર્શનની તાકાત લાગી, આ હે મુલગા તુમી કોણા છો? એ છોકરા તું કોનો છો? ને બસ તું ચા, હું તારો છું. બસ વિચાર કરો, આ શક્તિપાતના દીક્ષા નથી કંઠી બાંધી, નથી એકબીજાના માથા પર કપડું ઢાંકી અને મંત્ર આપ્યો. અને સમર્થ ગુરુના હૃદયમાં સ્થિર થયા બંને અરસપરસ. બ્રહ્માનંદ સરસ્વતી, બ્રહ્માનંદ હતી અને યોગાનંદ સરસ્વતી મહારાજ, ઋષિ સરસ્વતી દીક્ષિત મહારાજ, એમને તો દીક્ષા આપી છે. લ્યો, અરે ખેસરી મુદ્રા પણ એમની દીક્ષા કરાવડે છે. જ્યારે ભગવાન ઠાકોર આપણા બાપજી નથી કોઈ એવી દીક્ષા આપી, નથી કોઈ એવી ક્રિયા કરાઈ, નથી પ્રાણાયામ કે નથી અષ્ટાંગ યોગની વાત કરી. અને એવું કેવું ગુરુનું તત્વ, એ ગુરુ તત્વ છે. ગુરુ શરીર એ તો નિમિત્ત છે, પણ એ શરીરની અંદર એ બ્રહ્મ તત્વ આપણે આવા સમર્થોના ખાલી બાહ્ય સ્વરૂપથી જ આપણે આકર્ષીએ છીએ. માફ કરજો. અથવા તો મારા પરંપરામાં મારા બાપના બાપ હતા ને, બાપજીની કૃપાથી બોલો એમના લગ્ન નહોતા થતા ને, એમના લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, એમના કોર્ટ માટે. એટલે આવી
હલકી વિચારસરણી, આપણી માગણીઓ, આસ્થાઓને લક્ષ્યમાં રાખીને મારું કલ્યાણ થાય, મારા છોકરાનું, મારા ઘરનું, મારા વંશનું ઉદ્ધાર થાય, માત્ર માગણીથી, અપેક્ષાથી જ આપણે એને જે કંઈ ક્રિયાકારમાં કે વાવણી કે જે બધા કરતા હશો, પણ એવું થાય છે કે ઠાકોર તું જેવો થયો છું ને એવી અમને તે ઝલક આપી દે. એને સરળતામાં સરળ રીતે એના પદો તમે જુઓ, એના પદો ગાવાના મેં બધાને એટલું મેં બહુ ખરાબ કામ કર્યું છે કે જાણ્યા કર્યા વગર, શબ્દને જાણ્યા કર્યા વગર ખોટા રાગ રાગડામાં અત્યારથી મેં ખોટું કર્યું છે. ગુરુ લીલામૃતમાં મળી રહ્યું છે. જો આવો સમર્થ આપણને આવા સાહિત્ય દ્વારા, એમની મૌનની પરાવાણીથી, એ અક્ષર બ્રહ્મ દ્વારા આપણને કહેતો હોય, હુઆ ક્યા એ મુજે સાઈ ન માય ના જાણું ન તું જાણે, છુપા છુપ મોજ લૂટના હે. છુપા છુપ હું નથી જાણતો, તું નથી જાણતો. તો એની ભક્તિ અથવા તો એના તરફનું આકર્ષણ આપણું શું છે એ ક્યારે વિચાર્યું છે? દોડાદોડ કરવાની, આ કથા, આ કથા, આ સાંભળ્યા પછી એનું મનન કરવાનું છે. મનન કર્યા પછીનું જ્યારે નિધિ ધ્યાસન જેમ થઈ જાય ને, અને જેમ જેમ આપણી વૃત્તિ, આપણી વિચાર એના તરફનું સ્થિર થતું જાય. કોણ શું બોલી ગયું, કોને શું કહ્યું, એની સાથે ભૂલ આવી હું મારું હું ને તારામાં આપણી અંદર એવી આશાઓ, અપેક્ષાઓ ત્યારે આપણે એના માટે તો એના પાસે માગવા કરીએ છીએ. એને ખબર નથી એની પાસે માગવાની શી જરૂર છે. ને એના દરબારમાં એ પોતે જ કહેશે કે ઉદ્ધવના દરબારમાં તો માગણી કોઈ કિંમત જ નથી, અને માગવા જશો ને તો આજે એક તમારી આશા કે એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી પેદા થવાની છે. આવા સમર્થ તો એના જેવા જ આપણને બનાવે છે. આવા સમર્થો એના જેવા જ, અને જ્યાં સુધી એના જેવા બનતા નથી, જો સાચો શરણાગતિનો ભાવ હશે તો મારા બાપ એ ક્યારે આપણે છોડતો નથી. પણ એવો ભાવ આવે છે ખરો. અહંકાર સહજ આવી જાય છે. જ્ઞાનનો પણ અહંકાર છે કે હું જે બોલ્યું ને મહારાજ કોઈ ના બોલે, મેં જે લખ્યું ને મહારાજ કોઈ ના લખી શકે. અને પાછું ધીમી રહીને અહંકારને જરા છાણી નાખ્યો હોય ને એ તો બાકીલા કહે હું તો નિમિત્ત છું. એ નિમિત્ત પણ અહંકાર થયું. સમજાય છે? બહુ અઘરી સરળ હોવા છતાં બસ આમાંથી આ ધીરે ધીરે નીકળે. એ બધા સંતો એક જ ટોપલું કરે છે યાર. કામ છોડો, મોહ છોડો, માયા છોડો, મસ્ત આ શરીર. એને સમજીને એને સંયમપૂર્વક એ આપણા ગુલામ બને, આપણે એના ગુલામ ના બનીએ. એના બદલે હું તો શીખ. કેટલા વર્ષના કીધા? 26 વર્ષને 40 દિવસ. હવે 4/12/1925 માગસર વદ ચોથ થી આપણા ઠાકોરે નારેશ્વરમાં આમ તો વિચરણ બધી બહુ સતત કરતા, એમને પણ પજાવી બહુ થતી.
આ ભાવો નારેશ્વરમાં કશું કોઈની પાસે માંગ્યું નથી, મંગાવ્યું નથી, તો પણ આસપાસનું આ આસુરી શક્તિ ધરાવતું, વૃત્તિ ધરાવતું માનવ સમાજ, જન સમાજ, એને પણ એની સાધનાની અંદર એટલી વિક્ષેપો પાડી કે ભાવો ક્યારેથી જાય, ભાવો ક્યારે આ જંગલ છોડે. બાવો જંગલ છોડે નહીં, બાવાને પહોંચાડી દેવા માટે મઠિયામાં પણ જેલ મૂક્યો. જો આ તપસ્યા કરતા એટલું નહીં, મઠિયામાં ઝેર આપ્યું, ખાધું, અને એ વખતે એમની જે શરીરની જે બેભાન અવસ્થા, ત્યાં કોઈ પાણી પીવડાવનારે નતો. લો કે ઉલટી થઈ છે, આટલી બધી વાંતિ થાય છે, કે પેટ પીઠ પાછળ એને કોઈ પંપાડનાર પણ નહોતું. આપણા ઘરમાં તો આપણા સ્વજન કોઈ ઉલટી થાય, હા કરી લો, પાછળ પીઠ થાપડે, પંપાડે, એટલે આશ્વાસન આપે. અહીંયા તો આ ભાવો એમને પડ્યો છે, કોઈ ઉઠાડનાર નથી મારા બાપ. કોઈની પાસે માનતો નથી, કોઈને હેરાન કરતો નથી, તો એને પણ આટલો હેરાન એ તો નહીં. ચલો આમાંથી તો બચી ગયો ભાવ, પણ એ નારેશ્વર છોડીએ સુધી જેલમાં જાય, અને એના માટે પણ એના કુટીર પાસે, ઝૂંપડી પાસે મોર મારીને એને ઝૂંપડી પાસે મૂકી ગયા. હવે એ સમયમાં મોર જો મરણ પકડાય તરત એ સીધો જેલમાં જાય. એ તો બાજુ પડે, પણ એના માટેની પણ નિંદા પૂછલી એટલી બધી થતી હતી એ સમયમાં પણ આ બાવા માટે. પણ એને પત્ર મંજુષામાં બહુ સરસ છે, ક્યાંક ક્યાંક એવી ટકોર મારે છે, સમડી પ્રકરણ ચાલુ છે. પોતાના મિત્રોને પણ આ સાધના કાળ દરમિયાનમાં જે થતી મુશ્કેલીઓ નો સામનો એ કેટલી નિર્ભયપણે એમને આત્મબળથી, પોતાના જ આત્મબળથી એવી ફાઇટ કરી હશે. તે મિત્રોને પણ કહેશે કે આવતું તો મને આ બધું છે, તમને યોગ લાગે તો આવતું, નહીં તો મારા કારણે તમને પણ જો કદાચ બદનામી થતી હોય તમારા નામ આવતા. એટલે ખૂંડો પણ આરોપ મૂક્યો. એને પકડવા માટે અંગ્રેજ જમાદાર પણ આવ્યો એ વખતમાં, અમરદાર લૂંટારા પણ આવ્યા. આટલા જંગલની અંદર આવો સરસ મજાની કુટીર છે, ચોક્કસ આપ આવો, કંઈક તાંત્રિક માંત્રિક કરતો લાગે છે. ને પાછો ભાવો અંગ્રેજી પણ ભણે, એટલે ઘણાને એવું થયું કે ચોક્કસ આ કોઈ જાસૂસ લાગે છે. અંગ્રેજીમાં પત્ર વ્યવહાર કરતા લીલોડથી, લીલોડ પોસ્ટ આવે ને લીલોડથી પેલો વળતીઓ આપવા આવે, ઇંગ્લિશમાં લખવું, એટલે ચોક્કસ આ કોઈ અંગ્રેજનો જાસૂસ લાગે છે. એટલે કેટલાકને આવતા પણ ફાટવી ગઈ. અને ભાવ પાછો ખુલ્લે આમ જ રહેતો હતો, એકલો લંગોટમાં જ, ને કડક નિયમમાં પાછા કે બીડી બીડી પીને આવવાનું નહીં, આવું હોય તો બાર મોકળ કરીને આવવાનું. આપણે તો ગામડા બીડી ચાલે
છૂટું છે, ફૂગતો ફૂગતો જાય. કોઈ જુઓ આટલી રી આ તલબ છે બીડી સ્વરની સીડી, બીડી સ્વરની તો 4/12/1925 ઠાકોરે સાધના પણ કરી, નજીકના ગામોમાં વિચરણ કરીને દત્ત દત્ત વદો ભાઈ એહી જગ તાર હૈ, એહી જગ તાર હૈ પતિ તો તાર. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા ઓમ ગુરુ અવધૂતા ગુરી ઓમ શ્રી દત્તા ભજરે મના દત્ત દિગંબર ભજરે મના. આવી કેટલીક ધૂનો એમણે લોકભોગ્ય કરીને જનમાનસની અંદર બધા મનના વિકારોને આ નામસ્મરણથી દૂર કરી અને જે અધિકારીઓ હતા એ અધિકારીઓને એક ખૂણામાં બેસીને પોતાના વિચારોની આપ-લે કરતા અને એને ખેંચતા. એમના મિત્રોને પણ કહેતા કે મારા ગુરુ મારા ડંકો વગાડી આવ્યો, લ્યો. એમને જ કીધું મારો ડંકો વગાડી આવ્યો, મારા ગુરુ મારા ડંકો વગાડી આવ્યો. ને એ વખતે પણ ધર્મના નામે કેટલાક સંપ્રદાયોમાં એ વખતમાં પણ ચાલુ હતું. ધર્મના નામે જે ધતી મોટા કેટલાક આપણા ધર્મ ગ્રંથોને પોતાની ધંધાકીય વૃત્તિથી એ ગામડાના આવા ભોળા જન સમુદાયને કેવું અર્થઘટન કરીને છેતરતા. કેટલાક ગામમાં તો એમનું નામ સાંભળતા સાથે એમના જતા પહેલા તો પેલા ભાગી જતા છે. બધા ભૂલે છે, અત્યારે આપણે શોર્ટમાં જઈએ છીએ, એ બધું જાણો છો, બધા બહુ કથાઓ સાંભળી, બહુ કથાઓ કરી છે, એટલે આપણે એમાં નથી પડતા. તમારે નારેશ્વરને પામવું છે, અવધૂતના બાહ્ય દેખાતા ચિત્રને કે એની લીલાને સાંભળીને પોતાની આશાઓ, અપેક્ષાઓ, પોતાની માંગણીઓને દૂર કરવા માટે એની ભક્તિ કરવી છે, કે એ તત્વ શું છે એને પામવું છે. પુષ્પદત્તે પણ શિવમાં લાવ્યું નાસ્તિ તત્વ ગુરુ પરમ. એ પંચતત્વ પ્રકૃતિ જ છે. એણે પ્રકૃતિની અંદર કેવું પ્રકૃતિને પામી કે જે તત્વાતીત થઈ ગયો, ગુણ હોવા છતાં ગુણાતીત થઈ ગયો, રૂપ હોવા છતાં રૂપાતીત થઈ ગયો, અને પોતે બ્રહ્મ હોવા છતાં બ્રહ્માતીત થઈ ગયો. ચાર 12/1925 તારીખ 7/10/1968 સુધી તે પણ આસો વદ એકમને સોમવાર, એમનો જન્મ પણ સોમવાર થયો છે. અને નારેશ્વરની અંદર છેલ્લું એણે નારેશ્વરને સ્થાનમાંથી વિદાય લીધી એ હતી એટલે 7/10/1968
8/10/1968. એટલે લગભગ હું માનું ત્યાં 43 વર્ષ સુધી તારી ગણતરીમાં ગણિતના પદ્ધતિ માસ્ટર છું. એટલે 43 વર્ષ સુધી, લગભગ 43 વર્ષ જેને આટલું લોહીનું પાણી કરીને આટલી તપસ્યાની અંદર શૂન્ય થઈ ગયો હોય, આપણે તો આપણું ઘર છોડીને ખાલી અઠવાડિયા માટે બહાર જવાનું હોય ને તો કેટલું લોકઅપમાં મૂકી આવશે, હા કાગળિયા આવશે, એ પણ એવી રીતે મૂકી આવશે. એટલે તમારા કપડાની તમારી ખાલી કબાટો છે ને એને પણ એવા તાળા મારશે અને પાછા યાત્રા કરવા જઈએ છે. યાત્રા કરવાનું જવાનું થાય તો મોહને આ બધું મેળવાનું હોય. મેં બે મારા હારા કોઈ કદાચ બાળી જશે કે તમે જશે હું લેવા જઈ અને પાછું મોબાઈલ લઈને જાય વાંધો નહીં. આજે એક ગામમાં રોકાયો હોય તો તરત હાને ફોન કરશે, ઘેર ગઈ હતી બધું બરોબર છે ને, આ માર્યું છે ને. જો મારા સુમાના રૂમની જે કબાટ છે ને એ કબાટ બરોબર જોયું તું પણ અમે સુવા ગયા હતા અને મારા ડોગીને આપ્યું હતું, મારા ટોમીને આપ્યું હતું અને તારું ટોમી બોમી હજુ તારા ભડકા અરે 1 મહિનો કે 2 મહિના 3 મહિના ખાલી ફોરેન જવાનું હોય. આ તો મારી વાત છે, એ તો કોઈ લેવા દેવા નથી. 1, 2 ને 3 યાર, હા અભિમાન આવ્યું પાછું. જો આટલી બધી તપસ્યા કર્યા પછી પણ આવા નિસ્પૃહી મારા બાપ નથી, એમણે કોઈ વારસદાર બેસાડ્યો. લ્યો મૂળ વાત તો આ છે કે નથી કોઈને શિષ્ય બનાયા. એ તો આજકાલ જે અત્યારે સંપ્રદાયો પંથ વાળા એની અંદર જે આજે કેટલું ઝાકળ જોડ બધું ચાલે છે. અમારું સંપ્રદાય મોટું, અમારું પંથ, અમારા સંપ્રદાયને અમારા ધર્મે કર્યું ને એવું તો કોઈ નથી કર્યું. અમારા ગુરુએ જે કર્યું ને સાહેબ, આવ આને તો નથી કોઈ મંદિરો બાંધ્યા. સંસ્કૃતની અંદરના પ્રખર વિદ્વાન પંડિત હોવા છતાં એમના નસની અંદર સંસ્કૃત હતું છતાં કોઈ પાઠશાળા નથી. જેની દ્રષ્ટિ માત્રથી આ સમર્થ ગુરુની તાકાત છે. દ્વાપર યુગમાં એક ધૌમ્ય મુનિ થઈ ગયા અને એ ધૌમ્ય મુનિ એમના કેટલાય શિષ્યો હતા. ધૌમ્ય મુનિ એની પાસે આટલા બધા શિષ્યો હતા. અરુણ, ભાઈ ઉપમન્યુ, કોઈ દાડો કોઈ અક્ષર ભણાયો નથી. લ્યો આશ્રમ એ બધું કામ જ કરાય કરો ત્યારે એ વેદનો પાઠ અક્ષર કે કોઈ શુદ્ધિ કે ઊંચા કોઈ કશું નહીં. એમ બોલો ખેતરની અંદર પેલા કીધું કે જા ડાંગર પકાવવાની છે, હવે બધું પાણી ચડાવ. હવે ખેતર ઊંચું, પાણી પ્રવાહ નીચે ને એ લોકોને પોતાના ગુરુની સેવામાં આખું શરીર આપી. પાણી ચડતું નહોતું, પોતે આખી રાત કેટલા દિવસ સુધી પાણીની અંદર. એ કેવું એને જમવાનું નહીં, પાણી કશું નાવાનું નહીં, એ બસ એ તળાવની અંદર એ પાણી ઉપર આવે ત્યાં સુધી એને આખું ખેતર પાણીથી વેવડાય.
આવ્યો ને ગુરુની ચિંતા થઈ, બસ આપણે આ લક્ષ્ય છે. વિત્ત હારી નહીં હોવો જોઈએ મારી બાબત. એટલે પૈસા વાળો દેખી અને એને કેમ ખાલી કરવો એવો નહીં હોવો. સ્વજનનું નાનામાં નાનું દુઃખ હોય ને તેને પણ રાતે ઊંઘ ના આવી જોઈએ. સ્વજનની ચિંતા કરે ને એનું નામ સાધુ, પોતાની નહીં. આપ મહી સમરસ થઈ સાધુ, આપ વિશે નીત ખેલે. ગુરુની ચિંતા થઈ કે અરુણ કેમ આવ્યું, અડધી રાતે નીકળ અરુણ 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 તો પાણીમાં થીજીને બિલકુલ વ્યવહારના અવસ્થામાં એને જગાડ્યો. કરે રે દીકરા, તે મારી સેવા માટે આટલું બધું કરી નાખ્યું, શરીરને ત્યાં જા વેદ શાસ્ત્ર નતો, જ્ઞાની બસ બોલો આ શિવ પેલો બૈદર એને કીધું જા ડાંગર થઈ ગઈ છે, લે આ એક પાડો આપું છું, જીર્ણ થયેલું ગાડું આપું છું અને 40 પણ ડાંગર એકલો તું વાડી લઈને લાવ આશ્રમમાં. મારા બાપ આ વૈદ એકલો પાડો રહી અને ગાડું હાંકીને ગયો બાપા, અને આખું ડાંગર વાળી અને એ કર્યું, ગાડું કરી દીધું. સહજ વાત કરું છું, પંડિત નથી, મને ખબર નથી કે આમ કેમ બાકી બોલાવશે, મારો વિષય નથી. હું કોઈ સાધુ નથી, ગુરુ નથી, કોઈ સિદ્ધ નથી, મહાત્મા નથી. એક નંબરનો ડોમેશ છું, અવધૂતના નામે ચરી ખાનારો, એટલે દૂર રહેજો. વૈદને કીધું અને વૈદ બધું તૈયાર કરી દીધું બાપુ. અને જ્યાં એ ગાડો લઈને નીકળ્યો અને પાડો ને કાદવ, સમજી ગયા તમે? આ પણ એક આપણી વાત છે. પહેલી આપણી છે ગુરુની અંદર શરણાગતિ છે, સમર્પિત ભાવ. તન મન ધન સૌ તુજ પરવારી, જ્યાં દેખું ત્યાં તુજ બલિહારી, રંગ ચડાયા વિઘ્નો સૌ દૂર સિધાર્યા. અને અહીંયા આપણે શું પાડો કાદવ દેખીને કાદવમાં ઓગળક્યો, આખું કાળું ઊંધું પડી ગયું, પાડો બહાર નીકળે નહીં. એટલી દૂસરી હતી ને બળદની આગળ મૂકો છો, બે બાજુ બળદ માને શું કહેવાય ને, તે એક બાજુ આ બૈ ને બીજી બાજુ પાડો, પરાણે ખેંચી બહાર કાઢ્યો. વ્યવહાર થઈ ગયો. ગુરુ પાછો એને શોધતો આવ્યો, ભાઈ કે જા પ્રકટ શાસ્ત્ર હતું, વિદ્વાન દેખાયો, ક્યાં ભણાયું? આપણા ઠાકોરે પણ કેટલાય કંકરને શંકર કર્યા અને કેટલાય શંકરને કંકરે કર્યા. ના માગ્યું નથી, મંગાવ્યું નથી. પતન થશે ત્યારે દેહનું આ લોકો કહેશે કોણ હતો, ક્યાંથી આવ્યો, હાય ગયો ક્યાં? ત્રીજો હતો ઉપમન્યુ, એ મારા જેવો ખૌદરો હતો. આશ્રમમાં રહે ખરું, ખાખા બહુ કરે મારી જેમ હતો. મને સેટ થાય ને અત્યારે નહીં હું ભૂખ્યો થયો, તમારા બધા પાસે કેટલું મંગાવું છું, વારંવાર ખાખા જ કરું છું. તે એને
આવા સમર્થો શું કરે છે? આવી દ્રષ્ટિ દ્વારા, આવી સેવા દ્વારા એ તત્વને જાણનાર બનાવી દે છે. તત્વને જાણનાર બનાવી દે છે. હવે આ ઉપમન્યુ એને કીધું કે જા આશ્રમની ગાયો લઈ ગાયો ચરવા જા. ગાયો ચરવા જો ભૂખ બહુ લાગે તો ગાયો ચરાવી તો ભૂખ લાગે એટલે ભિક્ષા માગી લે. ભિક્ષા માગી લે ખાય. આશ્રમમાંથી કશું મળે નહીં. ભાતનો દાણો ના મળે. બધા ગુરુ વિચાર કરે છે જો આમાં સમર્થની વાત છે. મોઢ બાંધેલા લઠ થયેલાની વાત નથી કે પોતાની અહંકારથી ને પોતાની ચમત્કારથી જનમેદનીને ભેગી કરવી એવા સમર્થન કામ નથી. जिसने पाया इसने छिपाया. शानो शाह शहनशानो शाह, जिसको कछु न चाहिए वो सहन के साथ. न फिकर की फाकी करे उसका नाम સોનાનું બધું બેટીને પહેરતો હોય એના સોનાની રૂદ્રાક્ષની માળા હોય. અમારે શું લેવા દેવા, આ બધું ત્યાગો. શું કરવા માગો? લેવા પર ભી તો પૂરે ઉછળે એવા મોસુરામાં રામ નથી. લેવા પર ભી બીજા છે. આવા કથાઓના આવા વિદ્વાનોની પાછા નહીં મારે કઈ ના આપ્યું ફૂલ્લી તો ગુલાબી પતિ આપી દેજો નાનો નાની. આમાં હાથું કોઈ કેમ છો નહીં મારું ટૂંકો બાટ આટલા હારા દાડા ગળા પાડીને ઓકારી એની ભવ્યતા જોઈને આટલું બધું ઠોકઠોક કર્યું. દત્પત પાસે શરણાઈ વાળો ગયો હતો ને, શું કહેવાય, શરણાઈ બગાડતો. શરણાઈ શું કહેવાય? સારંગી ભૂલી ગયો. તો પેલો બિચારો યાર પેલા શેઠિયા પાસે એવું વગાડ્યું એના મનથી આમ તમને રાજી થઈ જશે, બંડલ આપી દેશે. પેલાને આમ જોતો જાય ને, જોયે એટલે આમ તાણી તાણી વગાડે. એવું વગાડે. પછી કંટાળી પેલો હાથ પડી જાય ત્યારે કશું આપ્યું નહીં. બોલો શેઠ આ વગાડી આ બધું રહી ગયું. એમાં સીધા મારી બોલવું છે ને વગાડ્યું. હવેલું વગાડતો જાણો. અને હું આટલી બધું તમારી પાસે આમાં આટલું બધું બોલું છું ને તમે બધા આટલા બધા વિશાળતાની અંદર તમે ગુરુ ન સારું બોલું છું એટલે ન કહેવાય. ગુરુ તો સમર્થ આવો આપણો અવધૂત હોય ને એને ગુરુ હૃદયમાં સ્થિર થયા પછી એ ખસવો ના જોઈએ. સંત મળવા સહેલા છે, ઓળખવા અઘરા છે. ઓળખાઈ ગયા પછી હૃદયમાં સ્થિર કરવા અઘરા છે. ને હૃદયમાં સ્થિર કર્યા પછી હૃદયમાંથી ખસી ના જાય એ જોવું છે. એનું નામ જ્ઞાન છે. દેખો આ ઉપમાન્યું એને ગુરુએ કીધું કે આશ્રમમાં કશું તને મળતું નથી ખાવાના. આ રોષપોટ કેમ થયો છું? આ લાલ ચોર બાપજી મારા જેટલું ઠોકી દઉં છું. અરે મૂર્ખા, મને ભૂખ્યો રાખીને તું ખાઈ? પહેલા મને ખવડાવ, મારા માટે લઈ આવ. બધું કરી લઈ એને આપી દીધું. હાલો વિચાર કરો. પછી ગાવ લઈને ગયો. આ તો પેલી ભિક્ષા
ગુરુ ના પી દીધે. હવે શું કરું? તો ભૂખ લાગી, પહેલું ટિફિન તો ત્યાં આપ્યા, પણ પોતાના માટે ફરી ઠોકા મારી, ભીખા લેવા મારી. લાલ કોમ થયો, ગુરુ થયો, અને તું મને બધું આપી દઉં. બાપી પહેલી તમને 20,000 મારા માટે. પૂરક 2 વાર પીસણ હોમગા પતિ ગયો. શું કરું? બીજે દળ લઈને કહ્યું, પહેલી ભિક્ષા આપી દીધી, બીજી ના પાડી દીધી. હવે ભૂખ લાગી, ગાયો છે ને, ગાયનું દૂધ ડાયરેક્ટ લઈ 1 લીટર 2 લીટર ધરગ્યું મારી પાછા પૂરવું. એવું દૂધ પીવા માંડ્યો, તકડો થઈ ગયો. ગુરુને વિચાર, ગુરુ ચિંતા કરે ને યાર, ના મળે તો ગુરુ ચિંતા, મળે તો ગુરુ ચિંતા. તારો આટલો લાલ બહુ કેમ થાય છે? આશ્રમમાં કશું મળતું નહીં. એટલે એને ગુરુએ કીધું, જો સાચું બોલ્યો છે, છુપાવતો નથી, એટલે તું કશું અહીંથી મળતું નથી, બધું મને આપી દઉં છું. એ બાપજી, આ ગૌ માતા કરીને આ ડાયરેક્ટ તમતમાવું. ઓ મૂર્ખા, વાછણાને ભૂખ્યા રાખી તું ઠોકી નાખશે તો પાપ લાગે. લ્યો આય તારે રહ્યું લ્યો, ના પાડી. પછી બીજો દંડ લઈને ગયો, ભૂખ લાગી એટલે તારે શું કરું? જમવા લઈ લીધું, ગાયનું દૂધ પીવા ના પાડી. એટલે ગાયને વાછડા ધાવતા હતા. એકદમ નજર પડી ત્યાં ગાયને વાછડા ધાવે છે. તો પેલા ગાયના ધાવતા પેલું આમાં મોડામાંથી ટીપું પડે ને, બહાર જાય ને, હા ઓણું હતું નહીં, ટીપું પડે, ગોબે લઈ જાય. બધી વાછડી માતા લાલા બહુ થયું. હું સરળ ભાષામાં વાત કરું છું, હું કથાકાર નથી, કોઈ એવો વિદ્વાન નથી, પણ આવા સમર્થ ગુરુ શું કરે એ વાત બતાવું છું કે આપ સમાન કરે શિષ્યણ તો દેવે પદ નિર્માણ. દેવે પદ નિર્માણ. આ ઉપમન્યુ એ પેલા દૂધ પીવા માંડ્યું, એટલે ફરી ગુરુએ કીધું, અલ્યા આમ કેમ છે બાપજી? આ વાછડો ધાવે છે ને, એ ટીપું પડે છે, પી લઉં. અલ્યા દુષ્ટ, એઠું ન ખવાય, ઉચ્છિષ્ટ ન લેવાય, દોષ લાગે, પાપ લાગે, માની રહેતું. સારું તારી એ નહીં લ્યો, મેલજી. બીજો દમ થયો, વળી પાછો લઈને નીકળ્યો. 2 ભિક્ષા ગઈ, ગાયનું દૂધ થઈ ગયું, આ ટીપું જ્યું. હવે પેલો આંકડો હતો, તો આંકડાની અંદરથી એક દૂધ પડતું. એને આ દોવાનું નહીં, કોઈને હેરાન નહીં કરવાનું. માળ 2 ઢેફા, આ દૂધ પીવા. મારો વાલા પડ્યું બનાવ્યું પોદળાનું, અને પેલા ફર્યા ને મેલ્યું આંકડા. તો જો સોટા ઉડ્યા ને તે આંખમાં આવ્યા. ઉપમન્યુ આંધળો થઈ, કશું દેખાય નહીં. હા, અને એ આંધળો થયો,
સાંથળી હવે ખબર ના પડી કે સાંથળી કે ક્યાં છે. ગાયો તો એનો ટાઈમ થાય બધી આશ્રમમાં પહોંચી ગઈ અને આ દેખાયો. સંધ્યાકાળ થઈ ગઈ અને એ સંધ્યાકાળ ચાલતો ચાલતો કૂવામાં પડ્યો. ગુરુને ચિંતા થઈ કે ઉપમન્યુ કેમ ના આવ્યો. એટલે વળી પાછા રાત્રે નીકળ્યા. ઉપમન્યુ એટલે ક્યાં છું? કૂવામાંથી અવાજ આવ્યો, બાપજી કૂવામાં પડે છે. જોયું બહાર કેવી રીતે કાઢો. ત્યાં જો ગુરુએ ક્યારે એને મંત્ર ભણાવ્યો નથી, ક્યારે દીક્ષા આપી નથી, ક્યારે વેદની રૂચા કે ક્યારે આવી સિદ્ધિ આપી નથી, પણ એટલી વાત કરી કે અશ્વિની બોલ. જ્યાં ગુરુએ ટપકો માર્યો ને અશ્વિની બોલે ઉપર આવ્યો અને એના નેત્રનું અંજન બધું એને સાફ કરાવ્યું. જા તું સકળ શાસ્ત્રનો વિદ્વાન બન, તારા કેટલા ઉત્તંગ નામનો તારો શિષ્ય થશે અને એ સર્વયજ્ઞ કરાવશે. વિચાર કરો કે આવા સમર્થનની પાસે ગુરુની પાસે કશું માગવા કરવાનું હોતું નથી. આપણે માગીશું ને એટલે આપણે એનો મતલબ એ થયો એને દુઃખ કરવાની પણ જરૂર નથી. એને બધી ખબર છે કયા સમયે શું આપવું છે શું નથી આપવું. તમે જે માગશો નોય આપે કારણ કે સમય ના થયો. અને ઉત્તમ વસ્તુ ક્યારે અધિકાર વિના મળતી નથી. એટલે ગંગા સતી પાનબાઈ ગાય છે કે સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ. શબ્દના નહીં, શબ્દ જુદો છે, શબ્દ જુદો છે. ભગવાનના અવધૂત ગુરુ મહારાજશ્રીએ અક્ષર બ્રહ્મ દ્વારા શબ્દ દ્વારા શબ્દ શીખવાડ્યો છે, પણ આપણે હજુ સુધી શબ્દને કોઈ પામી શક્યા નથી. હું મારી વાત કરું છું. આ બોલું છું એ પણ દંભ છે, એ કપટ છે. તમને બધાને આવા એને જે લખ્યું છે એ વાંચ્યું છે, મનન કર્યું છે, હજુ નિધિ ધ્યાસન સુધી પહોંચાતું નથી. અને નિધિ ધ્યાસન થઈ જશે ત્યાં ચૂપ થઈ જવાશે, પણ એ ચૂપ થવાનું વાતાવરણ તમે કેટલા શાંતિથી બેઠા, કેટલું સરસ. આપણને લાગે કે આ જગ્યાએ બોલવું નથી. મૌનમાં મુનિજનો મોજ માને. એ મૌનમાં બેઠો હોય ને તો પણ જાણે અસ્ખલિત જ્ઞાનનો પ્રવાહ વહેતો હોય ને એવું લાગે. આપણે જ્યારે ધૂનની શરૂઆત કરી 9 વાગે 6 મિનિટે ધૂન કરતા કરતા એવું થઈ ગયું, ધૂને બાજુ પર રહી, શબ્દ બાજુ પર રહ્યો, ચૂપચાપ કેવું તો અત્યારે વાતાવરણ. એ નથી બોલતો છતાં બોલે છે, અને બોલે છે ને છતાં મૌનમાં બોલે. મૂગો બોલે. બાબા તું ગાય છે ને એ મૂગો બોલે રે, મૂગો બોલે. ગાય છો બાબુ? વલ્લા હેઠે બાબા, વલ્લા હેઠે. આ 43 વર્ષ સુધી એને નારેશ્વરમાં એવી તપસ્યા કરે છે. એ તો બેઠો છે ગુફામાં છાનો માનો. આપણે એવી જગ્યા પર કેમ બોલાવે છે? આપણે જતા નથી. જ્યારે જે સમયે એવો વિચાર આવશે ને કે હું આ સ્થાન પર જાઉં છું, અંબાજી જાઉં છું, શિરડી જાઉં છું,
તો હું નારેશ્વર જાઉં છું, કે હું ચારધામ જાઉં છું, હું જાઉં છું, હું જઈ આવ્યો. મારા બાપ એ ખાલી શરીરથી ગયા છે, પણ ત્યાંના પ્રકૃતિની અંદર જે તત્વ ગુમતું હતું એ તત્વને આપણે પકડ્યું નહીં. એ બાહ્ય પ્રકૃતિનું આપણે દર્શન કર્યું છે, પણ એ પ્રકૃતિની શૂન્યતાની અંદર એ શૂન્યતાનો અનુભવ આપણે કર્યો નથી. ગયા 5 સ્ટાર હોટલમાં રહ્યા, ત્યાં જમવાનું બહુ મસ્ત હતું. નહીં બોલો, ત્યાં તો આટલી કઠિન હતી ને તો એટલી મસ્ત દાળ હતી ને. આટલું બધું કર્યા પછી પણ, આટલા લાખો રૂપિયા ખર્ચા કર્યા પછી પણ, હું મારી જ વાત કરું છું ભાઈ, ઘરે આવ્યા ને એટલે એક જ વાત થાય, બોલો બોલો, તમને બધાને ખબર છે? આભાર. હાશ, ઘર જેવી તો મજા છે. અને જો બહાર આટલી યાત્રામાં તમે બધા ફરો છો અને યાત્રાની અંદર જો તમે અગવડની અંદર સગવડતા રાખો છો, તો પોતાના ઘરની અંદર આવ્યા પછી પણ જો અગવડતા હોય ને તો પણ એ મોડેથી આ અગવડતા નડી છે એનો એક શબ્દ નીકળવો જોઈએ નહીં. અને જ્યારે આવી રીતે કોઈ દિન સુવાને કાદીને ટક્યા, કોઈ દિન ભોય પર સુઈએ ઓઢવજી રોમ રાખે, એ તો બોલવાનું હોય. એક 11 જેવી 11 ગુરુવાર જેવા મારી વાત કરું છું ભાઈ, હું જ્યારે વાત કરું ને તો કપટી આ તમારી સામે બેઠો ઢોંગી એની જ વાત છે. હું કોઈની પર આક્ષેપ નથી, મારે કંઈ એવી નથી, મારે હું લેવાની વાત. તમારે જે કરવું એ કરવું. એક ગુરુવાર હું કરું છું તો સવારના પરમાં હા કેસર પિત્તા બદામ ફૂંકી દેવાનું, દૂધ આળા દાડે ચાય કરું ને દૂધે કરું પાછું. પધારો આવ્યો ને પધારો, એમને ખુરશી આપો. આવા સમર્થોને પાસે રહીએ ને એની પાસે કશું માગવાની જરૂર નથી મારા બાપ. ને એના દરબારમાં માગવાની કોઈ કિંમત નથી. પધારો, ખુરશી પર બેઠો વાલા, નહીં આ બેઠો, પધારો પધારો. કોણ જાણે કયા રૂપમાં કોણ આવી જાય, કિસ રૂપ में नारायण मिल जाए. ऊपर ऊपर बैठो, ऊपर बैठो. नारायण नारायण. આ તો મારું ટાંગાની તકલીફ છે એટલે ઉપર બેઠો. અને સમર્થ એ 7/10/1968 સવારે 4 વાગે નારેશ્વરથી એમનું નારેશ્વરના સ્થાનથી અંતિમ વિદાય લીધી છે મારા બાપ. 4 વ્હીલની ટાયરવાળી ગાડીમાં બેઠો, લારીમાં. આવો સમર્થ પાછું વળી જોયું નથી. તો મારા બોધિ વૃક્ષ લીમડાનું શું થશે, મારી ગુફાનું શું થશે, મારી શાંતિનિકુંજનું શું થશે. જે માએ પોતાના નાના ભાઈના માટે એના દુઃખનું નિવારણ કરવા માટે મુંબઈ છોડ્યું હોય અને આવા જંગલની અંદર વસવાટ કર્યો હોય, જો માજીએ નારેશ્વરમાં ભાઈની આવી કઠિનમાં કઠિન એ વખતની બીમારીને નિમિત્ત કરીને જો નારેશ્વરમાં નિવાસ ના કર્યો હોત તો આપણને અવધૂત ના મળ્યો હોત નારેશ્વરમાં. અને નારેશ્વરમાં માજીને રાજી કરવા માટે વિચાર તો કરો. આપણને આ પ્રેક્ટિકલ વ્યવહાર શીખવાડે છે કે બાવો સમર્થ બ્રહ્મનિષ્ઠ સૂત્રીય બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પોતાની માની સેવા કરવા સહેજે કચાશ રાખી નથી.
ભાઈનું જ્યારે નિધન થયું નારેશ્વર ને માજીથી જ્યારે આવા જંગલમાં કેવી રીતે રહેશે, આવી તપસ્યા કર્યા પછી પણ એક બાવો પોતાની બાને એમ કહે, માં જો આપને આ જંગલમાં પણ મન ન થતું હોય તો મારી સાધના છોડીને, મારી આ તપસ્યા છોડીને હું તમને બાંધીને હું નોકરી કરીને તમારો સાથે વિચાર. માજી પણ કેવા માનો કેવો ત્યાગ છે. એ માનો ત્યાગ એક પાંડુરંગ બ્રહ્મચારીને એક અવધૂત કક્ષામાં એ માનું ધન્ય છે માના ત્યાગને. કે આવું તપસ્વી કોઈ કને લડવું પડે. આનંદાયીમાં, કલ્યાણમયમાં વિઠ્ઠલ પાઠકને એમની હાજરીમાં લખ્યું, માજીની હાજરીમાં, માં તો તમારો જય જયકાર. અરે બાપજી પણ શ્રી ગુરુ લીલામૃતના પહેલા અધ્યાયમાં બંધુ વિઠ્ઠલ તાતને સદગુણ રૂપે ખાન માતા રઘુમાબાઈને કરું કોટી પ્રણામ. વિચાર કરો, આ પરિસ્થિતિ તો પછી આવી, પણ એણે તો માનો જય જયકાર. 26/10/1932 જ્યારે ગુરુ લીલામાં પૂર્ણ કર્યું એ ક્યારે શરૂ કર્યું હજુ એનું મારી પાસે માહિતી નથી, એટલે હું કલ્પી નથી શકતો. પણ દત્તનામ સંકીર્તન અને ગુરુ ચરિત્ર સંક્ષિપ્ત ગોપીચંદમાં જે લખ્યું છે એ ગુરુ લીલામાં લખતા પહેલા એ ચિત્ત શુદ્ધિ માટે લખી દીધી છે. અને એવું નથી કે અવધૂત એટલે એને દત્ત સંપ્રદાય માટે બધું આ કરે. અવધૂત એટલે એવું નથી, મારી પાસે વાત કરું છું, મારા શબ્દને કોઈ વાદ વિવાદમાં ન જતા. એટલે અવધૂત પરિવાર, પરિવાર એટલે કુટુંબ. આપણે બધા પરિવાર અહીંયા નાતી નાતી કોઈ છે જ નહીં. હું સારું બોલું છું માટે હું તમારાથી વિશેષ છું એવું નથી. આપણે બધા જ એના નિર્ધમ નિખાલસ સહૃદય એના બાળકો છે. અને આટલો મોટો બ્રહ્મનિષ્ઠ હોવા છતાં, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હોવા છતાં એ જો સામે લખ્યું છે, અમર આદેશ લખ્યું છે ને, એમાં જગત સુહૃદ મિત્ર, જગત સુહૃદ મિત્ર બન્યો છે જગતનો. એણે ક્યારે પણ એવું નથી કીધું કે હું ગુરુ છું, મારા બધા આટલા બધા મારા શિષ્યની વરદાન. આવો સમર્થ હોવા છતાં પણ કેટલી સરળતાથી, ગુરુ હોવા છતાં પણ કેટલું લઘુમાં લઘુ બની ગયું, નાનામાં નાનું બની ગયું છે. અને આપણા જેવા બધા ખેત મજૂરો, ખેતી કરવાવાળા એ જ્યારે એમના દર્શન કરવા માટે બેસે ત્યારે એક બાપ, એક માં જેવી લાગણી, પ્રેમ ભાવ અર્પણ કરે કે ભલા ખેતરમાં શું આવ્યું છે, એમ પાણી પાણી છે કે નહીં. એટલે આપણને થાય કે આ ભાવ એને વળી આ ખેતીના શું લેવા દેવો, કોઈ ધંધાવાળા કહેવો તો. એટલે જેની સાથે જે હોય એ બધી કુટુંબ ભાવે, એક આત્મસ્વજનના ભાવે. ગુરુ તો બધા બહુ બની જાય છે, સિદ્ધો બધા બહુ હોય છે, પણ આત્મસ્વજન કોણ બને? એણે ક્યારે પ્રવચનમાં એવું નથી કીધું બધા મારા શિષ્યો, મારા આત્મ સ્વરૂપો, મારા વાલા આત્મ સ્વરૂપો, પરસ્પર યોગ. અને એ 7-10-68 નારેશ્વર છોડ્યું, 18-10 સુધી
એના નડિયાદમાં રહ્યા વાલા. શિવભાઈ કેદારનાથ હોય જ ના થયા એ પણ એક લીલા છે. એમાં પછી 18મી તારીખે પોતે ત્યાંથી નીકળી અરેરા ગામ આવ્યા. અરેરા ગામની અંદર 19મી તારીખ સુધી રહ્યા. 20મી તારીખે 20/10/68 ધનતેરસ કાળી ચંદ્રને ભેગે અને નાની ટ્રેનમાં નેરો ટ્રેન એ મૌદાથી કપડે ઉતાર્યા ને આ કપડામાં એને જે લીલા કરી લાભ પચન સુધી અહીંયા 27 તમારી સામે બનાવટી બેઠેલો છે ને એ નાનો બાળક જ છે. 1962માં એની એવી કઈ દ્રષ્ટિ પડી કે એક અનાથ છોકરાને નાથ મળી ગયો, એને કલા કારીગરીમાં સાહિત્યમાં એને એવું તે શું કર્યું કે ઓમકારના નાદથી સંગીતનું જાણે નહીં ને છતાં એક માલકોષના રાગને આધારિત કરીને એને સંગીતની દીક્ષા આપી. છઠ્ઠા ધોરણમાં ભણતા બાળકને ચિત્રમાં રસ અને બાપજી બેઠા હોય લીમડા નીચે નામ સામે બેસીને આમ બનાવવાનું સ્કેચ અને વાળમાં આવડે નહીં ને ખાલી આંખ જ બનાવી. હું આવો દેખાઉં છું, આંખ બરાબર બનાવી છે. ત્યાર પછી આજે લાખો સ્કેચ બનાવી દીધા હશે પણ પહેલી આંખ જ બનાવી. કશું જ આવડે અને હજુ મને કંઈ આપે હું કંઈ છું, હું એક નંબરનો ખરાબમાં ખરાબ છું. મારી સાથે બહુ રહેવું નહીં, એસિડથી દૂર રહેવું અને દંભીથી દૂર રહેવું. એ તમને દેખાઈ જાય છે, કપટ દેખાઈ જાય છે. અને એ લાભ પાચમ અહીંથી જ્યારે વિદાય થયા એ વિશેષ આત્મશ્લાઘા થાય એટલે વાત નથી કરતા. અને સાબરમતી ત્યાં ટ્રેનમાં મૂકવા ગયા ત્યારે પછી એક જ વાત, છોકરાઓ ભજન કરજો હો. હા, એ છેલ્લી વિદાય એ અવધૂતની દ્રષ્ટિની અંદર આમ ઊંચો હાથ. જયપુર ગયા, શાંતિલાલ પંડ્યાના ત્યાં 71મી રંગ જયંતિ પર ત્યાં ઉતરી. આ 70 પૂરા થતા કારતક આઠમ પૂનમના દિવસે કુષ્માંડને આપણે બધા જાણીએ છીએ. ત્યાંથી હરિદ્વાર, હરિદ્વારમાં પણ એ અહૈતુક લીલા કરી. નાનજીના ધર્મશાળામાં આર્ય સમાજમાં મુકામ કર્યું. એ પહેલાંની બધી ઘટનાઓ છે પણ એમાં આપણે અવધૂત શું છે એ કોલ્ડો છે. આપણે બધા ભેગા થઈશું, વક્તા બોલશે, એટલો સમય આપણે સાંભળીશું, તાલીઓ પાડીશું. મારા જો વક્તા પણ કહેશે બહુ જ આનંદ આવ્યો, શ્રોતાજળ પણ કહેશે બહુ જ આનંદ આવ્યો. જગલા તું કઈથી બોલ્યો, બહુ સરસ બોલ્યો. એમ તમે સાંભળ્યું, મારું બોલતે સાંભળ્યું તું? હા, બે વાર સાંભળજો તો તમને ખ્યાલ આવશે. મારા બાપ ક્યારે બસ એની નિજાનની મસ્તી લૂંટી હોય તો તું તારામાં ભેદ નથી, જેવા છે તેવા દેખાય. બસ જેવા છે તેવા દેખાય. એક જ વાત કરો, માફ કરો અપરાધ કરોડો, પાપી હું તમ બાર. તમ મેળે બીજું કાંઈ ના જાણું, ફક્ત તણાવ નથી. સાથે બેસવું સહેલું છે
સાથે બેસીને સાથ નિભાવવો અઘરું છે. સાથે તો સાથે બેસી શકે, અને સંઘમાં બેઠા પછી નિસંગી થવું અઘરું છે. એટલે નિર્ભયતા, અવધૂત આપણને નિર્ભયતા બતાવે છે. મસ્તી થઈને મૃત્યુ તો નિશ્ચિત છે ત્યારે હું તો રોજ એને માનું છું, આવી જા ભાઈ આવી જા, હવે ખબર નથી. નિર્ભયતા, મૃત્યુ તો નિશ્ચિત છે. આપણે બધા મૃત્યુથી ડરીએ છીએ. મૃત્યુ પછી શું થશે, મારું ઘર અને હું તમારી ભડકો કરી દે. એક 5 રૂપિયાની નોટ પડી ગઈ હોય, 500ની નોટનો હિસાબ ના મળતો હોય તો 500 રૂપિયાનું બિલ બાળીને બોલ. એટલે અવધૂતનો એક સંદેશો છે એ મને બહુ મારા માટે છે. अब खूब हंसो, अब खूब हंसो, हंसते के साथ हंसे दुनिया, रोते को कौन भुलावे. हंसता રહો. એક જેના પ્રેમની અંદર, બસ એવા પ્રેમની અંદર, એવા પ્રેમના રંગના આત્મસ્થ પ્રેમની અંદર, એની અંદર ભાડી, એની અંદર એવા બની જઈએ. જગે ભોગી સમૂહ ભક્તો, વને યોગી થઈ વસતો, જગે ભોગી સમૂહ ભક્તો, કદી રોગી સમો રડતો. આને કેવી રીતે પહોંચાશે? કોઈ દુઃખ જોઈને ત્યાં એ દુઃખનો એનો ભાગીદાર થવાનું મન થયું છે ખરું? તમે જમવા બેઠા હોય ને કોઈને દુઃખ જોયા પછી એને યાદ આપીને જમવાનું છૂટી ગયું છે ખરું? આપણું પરિચિત ના હોય તો પણ એનું દુઃખ જોઈને અથવા બે કાન સાંભળીને કે એના માટે રાત્રે ઉજાગરો કરીને પરાઠી વાળવાનું મન થયું છે ખરું? કે ઠાકોરે મારી પાસે આવ્યો છે, એવી શક્તિ આપ કે ચલો હું એના માટે હું આ કંઈક કરું. કોઈને રૂપિયો ના આપી શકતા હોય, કોઈ ભૂખ્યો હોય એને આપણે દાન આપી ના શકતા હોય, પણ એટલી પ્રાર્થના તો કરી શકીએ ને કે ઠાકોર કીડીને કણ હાથીને મોટી દે છે, તું કહું કે નહીં કહું એ તો દેવાનું છે. આપણે જ્યારે મહેમાન આવ્યા હોય, ડાઇનિંગ ટેબલ બેઠા હોય અથવા નીચે બેઠા હોય, જમવાનું પીરસાઈ ગયું હોય તો એને શું કહેવું, મને હું ભૂલી દઉં છું, એને એક આત્મીયતા માટે હલો ચાલો ચાલુ કરો તો હું જ કરું, ચાલુ પછી નથી કહેતા તમે શરૂ કરો. શું કહેશે? આગ્રહ, વિવેક. આગ્રહ નહીં, વિવેક. આગ્રહ તો આવા એ વિવેક. તો એટલું વિવેક. એવું નથી કે તમે પૈસાનું દાન કરો, એવું નથી કે તમે અરે આપણી પાસે કોઈ બેગડી આવી અને એના દુઃખની વાત કરતો હોય તો લોકો કામ યાદ આવી જાય, ક્યાંથી તમે આવ્યા છો એમ ન કહેજે. એને પાસે બેસીને એની થોડી દર્દની કહાની સાંભળે અને બને તો થોડું કામ છે. કરો મીઠો કઈથી આપે, બાર બોળમાં કૂતરાથી સાવધાન, અંદર બધા એવા જ છે. એટલે છેલ્લે એક જ વાત કરું, જો આપણે આપણા પોતાના જીવનની મોજ માણવી હોય તો જે સમય જે થાય છે તે સારા માટે જ થાય છે. જો હોના હૈ સો હોના હૈ, जो खोना है सो खोना है, सब सूत्र प्रभु के हाथों है, फिर चिंता काहे करो मनवा, अब खूब हंसो, अब
बसो, अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. ખાલી કહેવાનું જો બસ આપણે જ કહેનારા. તું ચિંતા હું કરવા કરે, હું છું ને, આરે બેઠો છું. ડબ્બા એમ કે ને પેલું તારો અનાથનો નાથ એટલું તું કોણ કરવો. એટલે હરપલ અવધૂતને આજે પણ આવા સમર્થ અવતારી બ્રહ્મનિષ્ઠ અવતારો આજે પણ હાજર છે. અને અને હું બહુ સાચું બોલું. કુલીનભાઈના પિતાજી પણ મને યાદ છે, ગણપતભાઈ ઉપાધ્યાય. બાપજી તો લખી દીધું 14 ધ્યાનમાં, પતન થશે ત્યારે જીવો. પણ એ પાપી ગમે જે કોઈ નવ કહેશો તારો કર્યો, કોઈ નવ કહેશો અવધૂત મર્યો. એ મર્યો નથી, તારો કર્યો પણ નથી. અંતિમ ઘડીએ એ પોતે જ્યારે નારેશ્વર બિરાજમાન હતા ત્યારે પણ ત્યાંના સંતો એને કે અવધૂતજી बाईपास अवधूतजी हड़द्वार नहीं है, वहाँ गंगा बुला रही है, क्योंकि आना है, लेकिन अभी वो माँ है ना जो, એટલે એને તો નિશ્ચિત હતું જ, એને તો ખબર હતી કે હરદ્વારજી શરીર છોડવાનું છે, એ તો નિશ્ચિત હતું. અને પાપી ગણોને મને એના માટે શબ્દ રચના માટે તો સહજ નીકળે. એવું નથી કે આજે એક રીતે આજે લખીને બીજી કાલે લખી, એવું નહીં. પદ તો રચું, પદની અંદર જે ભાવ હોવો જોઈએ એ ક્યારે પદ ક્યારે રચાય. આ પદો છે ને એ પ્રસૃતિની વેદના છે. એ પ્રસૃતિની વેદના જે થાય એને ખબર પડે. રામ ભક્તે લખ્યું, જગ જાગૃત કરવા અવધૂત યોગી આવ્યો. અમારા બાબુ ગાય છે કે સંતો ભાઈ તારો અવધૂત રે બધાય, એવા અવધૂતની અમને શું કહેવાય લહેરો લાગી રમ અલખ ધણી. અને શું અંતિમ ઘડીએ હરિદ્વાર જઈ હરિહર ભેટો થયો. માં ગંગાએ ગોદે રાખ્યો, જેથી પાછો ના ફર્યો. તો પણ અમૃતલાલ નાથાલાલ મોદી મારા શાયરના એ વખતના એ બધા ભક્તોએ રડીને કીધું, બાપ અમારા અવધૂતને પાછો લાવો, અમારે એકવાર દર્શન કરવા છે. શાસ્ત્રના નિયમ આદિ કે જે ગંગાએ શરીર છોડ્યું છે પાછું ન લવાય. તો પણ એક શાસ્ત્રના વિધાનને દૂર કરીને મોદીએ બધું જ ટોપલો લઈને ચાર્ટર પ્લેનની અંદર 19/10/1968 મંગળવારે 14 આખો દિવસ મૌનમાં રહ્યા. બેચેની લાગતી. સમય સંધ્યાએ મૌન રહ્યું. સંધ્યા કરી પાઠ કર્યો. વાંતિ થાય એવું લાગ્યું એટલે રતિલાલે કીધું ભાઈ ડૉક્ટર વાંતિ થયું લાગે છે કે મીઠણ કરશો. મીઠણ પીધું વાંતિ. ના નવા તો કાંઈ નહોતું. સમય થયો. ડૉક્ટર કેટલા વાગ્યા? બાપજી 8:15. ઓ શું એને ખબર નથી? અહીંથી તો બધું નક્કી કરીને જ ગયો છું, પાછા આવવાનું નથી. ક્યારે 14 બેસે છે એ પણ એના શ્વાસમાં એની ઘડી તો એના નાડીના પલકારામાં ભરી દીધી.
શ્વાસે શ્વાસમાં એની ઘડી વહેતી હતી. ફરી પાછું કીધું, કેટલા વાગ્યા? બાપજી 8:30. ને જ્યાં 8:50 થઈ એટલે કીધું કેટલા વાગ્યા? 8:50. મારા બાપ એ જ મંગળે અમંગળ થયું અને 14 પર અમાર બેસી ગઈ અને એ જ સમયે ઓમ 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 કરીને શરીર ત્યાં શાંત કર્યું નહીં. એ બ્રહ્મની તત્વની અંદર એ લીન થયો અને સાચા અર્થમાં બ્રહ્મલીન થયો. બ્રહ્મલીન એટલે મરી જવું નહીં. બ્રહ્મલીન એટલે શરીર છોડવું તે પોતે જ બ્રહ્મ હોવા છતાં એ બ્રહ્મની અંદર એ તલ્લીન થઈ ગયો, એક તાર થઈ ગયો, જ્યાંથી ત્યાં ગયો. શરીર છોડવું એ પણ કેટલી તપસ્યા હોય, એટલી કૃપા હોય ને ત્યારે આ પ્રમાણે શરીર છૂટે છે. મારા બાપ જીવન તો બધા જીવી જાણે છે, તમે અમે બધા, પણ મૃત્યુ પરનો વિજય કરો. આવો મેં મૃત્યુ શીખાતા હું ઓછું જરા માનો તો કેટલાય કથાકારો, કેટલાય વિદ્વાન આવું શું ચિંતન કરીને પોતે નામ ના દે કાચીન તેને છે, પણ ફિલોસોફીને એની ટચમાં તું તે શું નથી આવ્યું? શ્રી ગુરુ લીલામૃત એટલે કંઈ માત્ર ધર્મગ્રંથ નથી, એ જીવનનો સાચો વ્યવહાર કેવી રીતે, સાચી તપસ્યા શું છે અને હું એમાં હું કોણ છું એનું જો તમે એક એક દોહરાના શબ્દમાંથી શબ્દને પકડો ને તો આ શરીર શું છે, શરીર ફરી કેવી રીતે આવવાનું છે, કઈ હોળીમાં જવાનું છે, ક્યારે શ્વાસ રોકવાનો છે. 40મા અધ્યાયની અંદર મૃત્યુના લક્ષણોથી આપણે બતાવી દીધું છે. એટલે આ કોઈ એમ ના માનતા કે ગુરુ લીલામૃતિ દત્ત સંપ્રદાયનો ગ્રંથ છે, કોઈ એમ ના માનતા કે અવધૂત એટલે દત્તની ઉપાસના કરીને દત્તનો વાળો સંપ્રદાય ઉભો કરી દીધો. નહીં, મારા અવધૂતની દ્રષ્ટિમાં તો આખો વિશ્વ પરિવાર છે ને એના પરિવારમાં ઉદ્ભીજ, અંડજ, સ્વેદજ, જરાયુ, દૈવજ, આ 5 યોનિઓ બધી આવી જાય છે. અને એટલા માટે જ બસ આપણે સાચા શરણાગતિ બનીએ, સાચા એની મસ્તીની અંદર એના શબ્દમાં શબ્દને માણી એકબીજા તરફ સખ્ય ભાવથી એકબીજા તરફ આત્મલક્ષીથી બ્રહ્મજ્ઞાનીથી બધા બહુ મળશે, આત્મજ્ઞાની નહીં મળે. અને એ જ પરસ્પર દેવભાવનું આપણે બધા એને આપેલા મહાસૂત્રને ચૂપાચૂપ પરસ્પરનો પ્રેમ અર્પણ કરી સાચા અર્થમાં રંગના રંગની અંદર રંગાવી અને એ જેમ જેમ એનો રંગ વધતો જશે તેમ અવધૂત આપણી પ્રત્યક્ષ આવશે, પ્રત્યક્ષ પશ્યંતીમાં બરાબર એ જ રમતો રહેશે. અને એટલે જ કહેવાય રમતા યોગી આયા નગર મેં, રમતા યોગી આયા. એને આપણે શ્વાસે શ્વાસે માની એકબીજાના સહાયક બનીએ, એકબીજાના ઉપકારક બનીએ. વાણી સુરા નહીં, વર્તન સુરા, વ્યવહાર સુરા. આપણી પાસે કોઈ પણ નાનામાં નાનું આવે તો એને પોતાના અવધૂતનું સ્વરૂપ માની, કારણ કે મારો અવધૂત
એ મંદિરમાં નથી, માફ કરજો, એ તો એક પ્રતિકાત્મક છે. જે શ્વાસે શ્વાસમાં વહેતો એને બહાર ક્યાં શકવું? ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. અને એને પણ આપણે મારી દેહ જે ડાકોર, આત્મા શ્રી રણછોડ, ધર્મોમતી સ્થિર કંકાભાઈ, બોડાનું અનંત મનસ્કલ્પ, તે મને નિસંકલ્પ કરી અને સાચા સંકલ્પ વિકલ્પથી દૂર રહી આનંદ વાજા વાગે ગગનમાં ગણના ઘંટા ભેરી એને એ ઘંટના શંખના બંકનાની અનુભૂતિ સેટ પ્રાપ્ત કરી એ અનાહત નાદની અંદર આપણે એ રંગની મસ્તીમાં નાચી ગાઈ. નાચો આનંદે અપાર, એ અવધૂતી આનંદના ગાનમાં બસ લીન બની એનો અનુભવ માણી. એ જ પ્રાર્થના સાથે આજે પણ સમર્થ હાજર છે. એટલે જ એને કીધું, ચાહે તો હાજર દિખાવું ચાહને વાલા કોણ હૈ, દિલ ડૂબા દિલ કી સુનાવું સુનને વાલા કોણ હૈ. એણે તો આપી દીધું છે, એને હાજરી આપી દીધી છે. અહીંયા તો આટલા બધામાં તમે કેટલી શાંતિથી, આ શું છે? જે જાણ્યું નથી એ બકે છે, જેણે માણ્યું નથી એ બકે છે. અને આપ બધા સ્થિર થઈને જે અત્યારે આ સ્થિતિમાં પહોંચ્યા છો એ જ અવધૂતની હાજરીની અનુભૂતિ છે બસ. અને બાપજી કહે કે જે જગ્યા પર હું જાઉં છું ત્યાંથી ક્યારે પાછો જતો નથી. તો એના શ્વાસોશ્વાસમાં આપણે જન્મ સુધી એના શ્વાસમાં રહી, એના પગનો ફૂટબોલ બની, એના ચરણનો ફૂટબોલ બની, એ જેમ લાત મારે જેમ ઉછાળે તેમ ઉછળી એનો બ્રહ્મનાદનો નાદ ગજવીએ. એ જ પ્રાર્થના સાથે એ એક નાના બાળક તરીકે વાત કરું છું. ફરી કહું છું, હું કોઈ ગુરુ નથી, કોઈ સંત નથી, અને મને કોઈ એવા ભાવથી કરવું નહીં, ફોટા રાખવા નહીં, અને રાખવા તો ફેંકી દેજો. જેથી કરીને પાછળથી રાખો, ફોટા રાખો. આપણા સમર્થ બાપજી બેઠો છે, સમર્થ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય એને તમે એ કરો. તો વિશેષ વાત ન કરતા અવિવેક થયો હોય તો માફ કરજો. વધુ પડતું કોઈ નિંદા ટીકા નથી કરી, પણ કદાચ કોઈ વાણી એની અંદર આવું કંઈક તમારી દ્રષ્ટિમાં, તમારી શ્રુતિમાં આવું કંઈ આવી ગયું હોય તો એ ભાવથી નથી વ્યક્ત કરી. પણ અવધૂતની કુમારી, અવધૂત શું છે? એ બાદશાહનો બાદશાહ. જો આપણો બાપ બાદશાહ હોય તો શું આપણે બાદશાહ ન બની શકીએ? રાજાનો દીકરો રાજા જ બને મારા બાપ. શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અંતમાં હવે બોલાય નહીં, પણ આટલું ભગવાને એનામાં એણે બોલાવ્યું છે, એના ચરણમાં અર્પણ કર્યું છે. આટલું સારું બોલું છું એટલે કોઈ એમ ના માની લેતા, ક્યારે પણ વિચાર ના લાવતા કે આ ઝઘડો અવધૂતની નિકટનો છે, એવું ક્યારેય વિચારતા નહીં. કારણ કે હું મારા પોતાના શ્વાસને ઓળખી શકતો નથી. તો આ તો ભાષા ક્યાં ઓળખવાના? એટલે કોઈ એવી વિશેષ એવી લાગણી આસ તરફ કરતા નહીં. બસ અમન સે મત મિલો હમારા રાહ અમન સે મત મિલો. ખૂબ આનંદ, ખૂબ શ્રી ગુરુદેવ.